કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘ કાંકરેજની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સહકારી મંડળીઓના 15 સભ્યો અને જિલ્લા રજિસ્ટ્રાર એમ કુલ મળી 16 કમિટી દ્વારા કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી તારીખ 20/2/2024ના રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના હાલમાં ડીસા પ્રાંત અધિકારી NH55ની અધ્યક્ષસ્થાને યોજાઈ। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ઘટાણા સહિત સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટને લઈને આવેલ દેસાઈ અમરતભાઈ રામાભાઈએ ચેરમેન તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ડીસા પ્રાંત અધિકારીને રજૂ કર્યું। ત્યારે સામે કોઈપણ ફોર્મ ભરવામાં ન આવતા ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારે વાઇસ ચેરમેન તરીકે વાઘેલા કરણસિંહ છત્રસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ત્યારે સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીની હોવાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો અને ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા અને સૌ ઉપસ્થિત સભ્યોએ મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કાંગ્રેસ માદે વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા 15 ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમરતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કાંકરેજ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેન ને વાઇસ ચેરમેનને બિનહરીફ કર્યા છે। એ બદલ બધા ડિરેક્ટરશ્રીનો, તાલુકાની જનતાનો, સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પ્રદેશ સંગઠનનો હું આ તબક્કે દિલથી આભાર માનું છું અને મારી સાથે પધારેલ દેસાઈભાઈ શ્રી, પ્રભારી શ્રી આજ રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષના ટર્મ માટેની ચૂંટણીમાં માત્ર એક ફોર્મ આવતા પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરેલ છે।